મારા બોયફ્રેન્ડે મને ફસાવવા માટે મારી બર્થ કંટ્રોલ ગોળીઓને ખાંડની ગોળીઓથી બદલી નાખી. હું 51 વર્ષની છું અને અમે 3 વર્ષથી સાથે છીએ, પણ અમારા સંબંધોમાં ઘણી સમસ્યાઓ હતી. તે તેની માતાનો ખૂબ લાડકો છે અને તેની માતા સતત મારા મગજમાં એવી વાતો નાખતી હતી કે બાળક આવવાથી અમારા સંબંધો સુધરી જશે. મેં આ વાતને ગંભીરતાથી નહોતી લીધી, જ્યાં સુધી મારા પીરિયડ્સ મિસ ન થયા. મેં ટેસ્ટ કર્યો. 2 લાઈન. હું સાવ ભાંગી પડી. મેં તેને ફોન કર્યો. હું ધ્રુસકે ધ્રુસકે રડતી હતી અને ખૂબ ડરેલી હતી. જ્યારે તે અંતે ઘરે આવ્યો અને ટેસ્ટ જોયો ત્યારે તેણે મને દિલાસો ન આપ્યો. તે હસ્યો. તે ખરેખર હસ્યો અને મને કહ્યું, આ તો ખૂબ સારી વાત છે. હું તો સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. પણ પછી મને બાથરૂમની કચરાપેટીમાં કંઈક દેખાયું. મેં કચરો તપાસ્યો અને મને મારી 7 એક્ટિવ બર્થ કંટ્રોલ ગોળીઓ મળી. તેણે તે ગોળીઓને ખાંડની ગોળીઓ સાથે બદલી નાખી હતી. તેણે મારા ફોન પર મારા ઓવ્યુલેશન પર નજર રાખી હતી અને તિટ્ટમીટ રીતે મારી દવાઓમાં છેડછાડ કરી હતી. મને માતા બનવા માટે મજબૂર કરવા માટે તેણે સાચે જ મારા સ્વાસ્થ્ય સાથે જુગાર રમાડ્યો. હું લાંબા સમયથી બીમાર છું અને ગર્ભાવસ્થા મારા માટે ખૂબ જ જોખમી હોત. મેં ગર્ભપાત કરાવવા માટેની એપોઇન્ટમેન્ટ પહેલેથી જ લઈ લીધી છે. તે મને સતત મેસેજ કરી રહ્યો છે, મને શાંત રહેવા કહે છે, પણ તેણે મને પહેલેથી જ ખોઈ દીધો છે. હું આ નરાધમને કાયમ માટે છોડી રહી છું.